જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન છે। સિંહ અને દીપડાનો વધારે આતંક જોવા મળી રહ્યો છે। સિંહ અને દીપડા અવારનવાર માનવ પક્ષી પણ બન્યા છે। એવા કિસ્સાઓ નાગેશ્રીમાં ઘણા બન્યા છે। દીપડાઓ અવાવરું માનવને ઈજા પહોંચાડે છે। બાળકોને ભણવા માટે પણ બહુ મુશ્કેલ થાય છે। નાગેશ્રી વાડી વિસ્તારમાં અંદાજે 1500 જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે। લોકોની એવી માંગ છે દીપડાઓને સિંહોને પાંજરે પૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય અને લોકોને હંમેશા માટે વાડી વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય, અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય એના માટે છે। અને દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડૂતને ભય દૂર થઈ જાય છે। રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને રકાળના મોંમાંથી પસાર થવા જેવું લાગે છે। વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે, પણ પ્રશ્ન તો એ જ આવીને ઉભો રહે છે કે ખેડૂતોને એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે। નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહે છે। ખેડૂતોની એવી માંગ છે કે પાંજરા મૂકીને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભય મુક્ત થાય। જે સિંહ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। હું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી। મારું નામ સામત મોઘાભાઈ સોલંકી। કે નાગેશ્રીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે। જૂના પાદર વિસ્તાર છે, કપાણ વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે। ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો, ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે। એવામાં ગઈ 17 તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે, 18 તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે। અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા 3-4 કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે। તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ, આરએફઓ તથા સરકારશ્રીને મારી 2 હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરીવાર અમારા ઇલાકામાં ન છોડે એવી મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।